નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ. હવે ઘણા સમય પછી વિડીયો બનાવું છું. હવે અત્યારે જે આ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તો સ્વાભાવિક છે કે ભેજવાળું વાતાવરણ થઈ જાય. અને જ્યારે આ ભેજવાળું વાતાવરણ થાય ને, ત્યારે આપણું જે આ તબલા છે એને ખાસ અસર થતી હોય છે કે ઢીલું પડી જવું, અવાજ ફરી જવો. તો અત્યારે જે આપ જોવો છો, આ ત્રાંબાનું ભોરમ છે, 3.5 કિલોનું છે. તો અત્યારે આ ભોરમમાં એ જ સિચ્યુએશન છે કે અત્યારે આનો આખો અવાજ ફરી ગયો છે, ભેજ લાગી ગયો છે. અને અત્યારે આમ જુઓ ને તમે, એકદમ સાવ બોધો અવાજ આવે. હવે આને તમે કદાચ ગમે એટલું ટાઈટ કરો ને, આનાથી જો તમે આને અતિશય ટાઈટ કરો ને, એટલે થાય કેવું કે આનો આખો જે અવાજનો જે ટોન છે ને, એ એમ તમને એવું લાગે છે અને ઢોલ વાગે છે, આમ ભોરમ વાગતું હોય ને એવું ન લાગે. તો આ કન્ડિશનમાં શું કરવું પડે? તો આ કન્ડિશનમાં છે ને તબલામાં ખેંચ મારવી પડે. અને 2 થી 5 મિનિટ તમે એને તડકે રાખી શકો. પણ સતત ભેજવાળું વાતાવરણ હોય ને, ત્યારે બને એવું કે તડકે રાખ્યા પછી તમારે જો શોર્ટ ટાઈમની અંદર તેનો યુઝ કરવાનો હોય ને, તો હજી કામ આપે. પરંતુ એકાદ દિવસ જાય એટલે વળી કન્ડિશન ઇનાઈ આવીને ઊભી રહી જાય. એટલે એના માટે કરીને તમારે ખેંચ તો મારવી જ પડે. ખેંચ મારવા માટે સૌથી પહેલાં જેના ડટા છે ને, એ તમારે એક કરીને કાઢી લેવાનું. ભોરમમાં તો ખૂબ ઇઝીલી નીકળી જાય છે. અને આ ખેંચ માટે તમારી પાસે થોડો તબલાનો અનુભવ હોવો જોઈએ. નહીંતર આ ઘરે કરું તો તબલાનો આખો ટોન વિખાઈ જાય, ખાસ કરીને જીવારીમાં. ભોરમમાં તો હજુ ઠીક છે, પરંતુ જીવારીમાં તો આખું અનબેલેન્સ થઈ જાય. એટલે અનુભવ વિના લગભગ કરાય નહીં. એમ થોડો એવો અનુભવ હોવો જોઈએ. પછી જ્યારે આમ જોવો છો, આપણે આ જે એકદમ આ પટ્ટી જે આવે ને, એકદમ ઢીલી પડી ગઈ હોય અને બહુ ચડાવી, બહુ ટાઈટ કરીને તો એનો અવાજ ફરી જાય. એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આ જે આની જે પટ્ટી છે ને, આને કાઢી લેવાની. આવા એકાદા સ્ક્રૂ ડ્રાઈવરનો યુઝ કરી શકો. સ્ક્રૂ ડ્રાઈવરથી શું એ ખૂબ ઇઝીલી નીકળી જાય. હવે આપ જોઈ શકો છો કે આની જે કાંઈ આ ગાંઠો છે એ ખુલી ગઈ છે. હવે સૌથી પહેલાં તમારે એ જોવાનું કે આ જ્યારે અહીંયા શરૂઆત અહીંથી થઈ છે, આ એનો એન્ડ છે. તો જ્યાંથી આ સ્ટાર્ટ થયું છે ને, અહીંયાથી આ રીતે ભોરમને રાખવાનું. ઉપરની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. તો એમાં તમારે આ રીતે સામા 2 પગ ભરાવવા પડે. પગ ભરાવવા પડે અને ત્યારબાદ આ જે છે એને ધીમે ધીમે એક પછી એક ખેંચવાનું.
બહુ વધારે તાકાત નહીં કરવાની, જેટલું ઇઝીલી ખેંચાય એટલું જ ખેંચવાનું. જ્યાં પટ્ટી ઊંચી ન થાય અહીંયા આ રીતે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આ રીતે ખેંચવાનું. આ બહુ તાકાતવાળું કામ છે. સાવચેતી પણ એટલી જ રાખવાની, નહીંતર આંગળા છોડાઈ જવાના ને એના ચાન્સ વધી જાય. જ્યારે આ ખેંચાય ને ત્યારે આને ઉપરથી સેજ આમ કરવાનું, એટલે આ ઇઝીલી આવી જશે. આપ જોઈ શકો છો કે આ વરમ બધી સાઈડ ખેંચાઈ ગયું છે. હવે જે આપણે આની આ છે એને આ રીતે આમ નાખીને પાછું હતું એ જ રીતે એડજસ્ટ કરી લેવાનું. આ રીતે એડજસ્ટ કરી લેવાનું અને આ રીતે પાછું ફિટિંગ કરી લેવાનું. આમાં ખાસ આંટી ન પડે ને એ એક ધ્યાન રાખવાનું, કારણ કે જો આંટી પડી જાય ને તો પછી નીચે ગઠોડા જેવું થઈ જાય. આ રીતે 2-3 નાખી બસ આ રીતે વ્યવસ્થિત જવા દેવાનું. જે વાધર છે ને એમાં વાધર ખૂબ કડક આવે એટલે આંટી ખાસ ન પડે ને એ ધ્યાન રાખવાનું. ભોરમની ખેંચ મારવી તો હજી સહેલી છે, પરંતુ જીવારીની તો જો પ્રોપર તમને એક્સપિરિયન્સ હોય ને તો જ ખેંચ મારવી. કારણ કે જીવારીમાં પછી જ્યારે તમે ખેંચ જો વધારે લાગી જાય તો પછી એના જે ડટ્ટા આવે ને એ ફિટિંગમાં બહુ તકલીફ પડે. એટલે એ તો કોઈ અનુભવી વ્યક્તિ હોય એની પાસે જ કરાવો, કારણ કે આ બધું પરસેવો વળી જાય એવું કામ છે. અને આપણે જે હાથ હોય એ સોફ્ટ હોય, અને જે કાયમી તબલા રિપેરિંગનું કામ કરતા હોય એના હાથ એ એકદમ સ્ટ્રોંગ ઘડાઈ ગયેલા થઈ ગયા હોય, એટલે એનું તો એ અનુભવ પ્રમાણે એ કરી હતી. પણ આ તો જે આપણા મિત્રો છે એમને ખાલી ડેમો બતાવવા માટે કરીને જ આ
કર્યું હતું કે જ્યારે ભેજ આવી જાય, એકદમ આની જે તબલાની સ્કિન છે એકદમ લૂઝ થઈ જાય, સાવ ગારા જેવી થઈ જાય, ત્યારે આ રીતે થોડીક ખેંચ મારીને પછી એને તમે માત્ર 2-5 મિનિટ માટે તડકે મૂકો, એટલે ન તમારો અવાજ પડે કે ન એના ટોનમાં ચેન્જ આવે, અને પ્રોપર તમારે જે અવાજ હોવો જોઈએ એ જ અવાજ. અને જો તડકે વધારે ટાઈમ રખાઈ જશે ને તોય, હવે જો અત્યારે આમાં એકેય ડટા નથી, આવતા એકેય ડટા નથી. જ્યારે આપણે ખેંચ નહોતી લગાવી ત્યારે આનો જે બેઝ હતો, અને હવે જોજો આનો બેઝ. આમાં અત્યારે તો ડટા લગાવવાની જરૂર ન પડે, કારણ કે ખેંચ લગાવવાથી તબલાનો જે જીન્યુન બેઝ છે ને એકદમ જીન્યુન અવાજ આવી જાય. અને આની ઇફેક્ટ તમને જ્યારે સાઉન્ડમાં તમે વગાડવા બેસો ને ત્યારે થાય. જ્યારે આટલો સુપર મજાનો બેઝ આવી જાય ને આમાં, ત્યારે તમારે એકદમ સુપર બેઝ અત્યારે આવી ગયો છે. એટલે હવે આ જે ડટા છે ને, કદાચ તમે અત્યારે ન રાખો ને તોય ચાલે, પરંતુ અત્યારે આપણે આને ખાલી સિંગલમાં લઈ લેશું. આ રીતે સિંગલ પટ્ટીમાં રાખશું, જેથી કરીને ભોરમ બહુ ટાઈટ ના હોય. તો આ રીતે તમે તમારા તબલાને ખેંચ લગાવી શકો. સેમ આ જ પ્રોસેસ તમે જીવારીમાં કરી શકો, પરંતુ જીવારીમાં પ્રોપર આવડતું હોય તો જ આ અખતરો કરાય, અધરવાઇઝ આ અખતરો કરાય નહીંતર તબલું તમારું પતી જાય. જય ગુરુદેવ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે.